ચિંતા અને ચિંતન. ફરક માત્ર એક કાનાનો છે, પણ પરિણામ આખી જિંદગીનું. આપણે ઘણીવાર ચિંતા અને ચિંતન એક જ સમજીએ છીએ, પણ એ બંને વચ્ચેનો ફરક માત્ર એક કાનાનો નથી, આખા જીવનનો છે. ચિંતા તમને એ જ વિચારમાં વારંવાર ફેરવતી રહે છે, પણ કોઈ રસ્તો બતાવતી નથી. જ્યારે ચિંતન એ જ પરિસ્થિતિને શાંતિથી જોવાનું શીખવે છે અને આગળ શું કરવું એની દિશા બતાવે છે. ચિંતા તમને વ્યસ્ત રાખે છે, ચિંતન તમને વ્યવસ્થિત બનાવે છે. એક મનના ગૂંચવાડામાં વધારો કરે છે, જ્યારે બીજું મનને સ્પષ્ટતા આપે છે. અને કદાચ એટલા માટે જ ચિંતા સમય પણ લઈ જાય છે, મનની શાંતિ પણ, અને ધીમે ધીમે શરીરનું સ્વાસ્થ્ય પણ. તો ફરીવાર કોઈ વખત તમને ચિંતા કરાવે ને, ત્યારે એક ક્ષણ થોભજો અને પોતાને પૂછજો, હું ચિંતા કરું છું કે ચિંતન? કારણ કે પરિસ્થિતિઓનું સંપૂર્ણ નિયંત્રણ આપણા હાથમાં નથી, પણ એ પરિસ્થિતિઓને કઈ દ્રષ્ટિએ જોવી એ પસંદગી ચોક્કસ આપણા હાથમાં છે. સમજાય તેને વંદન, ના સમજાય તેને અભિનંદન. તમને શું લાગે છે, આજે તમારા જીવનમાં વધુ સમય ચિંતનમાં જાય છે કે ચિંતામાં? તમારા વિચારો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો. ચિંતા પ્રશ્નને મોટો બનાવે છે, ચિંતન માણસને.